વિદ્યાર્થી મિત્રો, અંગ્રેજીની નોટ બહાર કાઢો. આપણે છેલ્લે ફંક્શન્સ વિશે શીખતા હતા. ફંક્શન્સ એટલે જુદા જુદા કાર્ય કરવા માટે સૂચવાતા શબ્દો છે. રીતભાત માટે જે વાપરીએ એને ફંક્શન ઓફ મેનર કહેવાય. એવું છેલ્લે મેં 10મું ફંક્શન લખાયું. હવે આજે આગળ લખો 11મું, ફ્રીક્વન્સી ઓફ એક્શન્સ. ફંક્શન્સ લેક્ચર 2 નોટ કાઢી વાળે અને બધા લખો. 11મું આપણે આવ્યા હતા ફ્રીક્વન્સી ઓફ એક્શન. ફ્રીક્વન્સી ઓફ એક્શન. એક્શન એટલે ક્રિયા. તો આપણી ક્રિયા કરવામાં ફ્રીક્વન્સી એટલે વારંવાર અવારનવાર આવતા હોય એવા શબ્દો એ છે ફંક્શન ઓફ વર્ડ. એટલે શું કહેવાય? ફ્રીક્વન્સી ઓફ એક્શન. એમાં કયા શબ્દો આવશે? ડેઇલી, ઓલવેઝ, નેવર, ઓફન, સમટાઈમ્સ વગેરે. લખો એમાં ફ્રીક્વન્સી ઓફ એક્શન એટલે ક્રિયાની પુનરાવૃત્તિ દર્શાવવા. ક્રિયાની પુનરાવૃત્તિ, વારંવાર થતી, ફરી ફરી થતી કોઈ ક્રિયા એ ક્રિયાની પુનરાવૃત્તિ દર્શાવવા વપરાય એને કહેવાય ફ્રીક્વન્સી ઓફ એક્શન. ને એમાં કયા વર્ડ્સ આવશે? તો ઓલવેઝ, નેવર, ઓફન, સમટાઈમ્સ વગેરે વગેરે. હવે આપણે 12મું ફંક્શન લખો. ફંક્શન નંબર 12, રિસ્પોન્સ. રિસ્પોન્સ એટલે પ્રતિક્રિયા, ઉત્તર. એમાં શું આવે? ઉદાહરણમાં લખો રિસ્પોન્સ પ્રતિક્રિયા. ઓફકોર્સ, વાય નોટ, ઓફકોર્સ, વાય નોટ. તમે કોઈને પૂછો કે વિલ યુ ગીવ મી યોર પેન પ્લીઝ, તો એ તમને શું કે? રિસ્પોન્સ પ્રતિક્રિયા શું આપે? કે ઓફકોર્સ, વાય નોટ, બેશક, જરૂર આપીશ, કેમ નહીં. એને કહેવાય રિસ્પોન્સ પ્રતિક્રિયા. પછી યુ આર વેલકમ. યુ આર વેલકમ. મે આઈ કમ ટુ યોર હોમ. હું કહું હું તમારા ઘરે આવું તો તમે કહો યુ આર વેલકમ. ચોક્કસ આવ્યો. યુ આર વેલકમ. એ શું થયું? એક્શન. એક્શન ક્યાં? રિસ્પોન્સ પ્રતિક્રિયા, ઉત્તર. હવેનું ફંક્શન છે 13મું, ફંક્શન નંબર 13, એક્સચેન્જિંગ પ્રેઝન્ટરીઝ. એક્સચેન્જિંગ pleasantries or niceties. એક્સચેન્જિંગ એટલે બધા એક્સચેન્જિંગ ને સજેસ્ટિંગ ને જે આપણે યુઝ કરીએ ફંક્શન માટે વપરાતા શબ્દો છે. એક્સપ્રેસિંગ, એક્સચેન્જિંગ. એક્સચેન્જિંગ પ્રેઝન્ટરીઝ અથવા નાઇસિટીઝ એટલે સામાન્ય વાતચીત માટે. સામાન્ય વાતચીત માટે એટલે શું આવે? આઈ એમ ગ્લેડ ટુ મીટ યુ. આપણે શું? પ્રેઝન્ટરીઝ એટલે આનંદ વ્યક્ત કર્યો. નાઇસિટીઝ એટલે સારી વસ્તુ, તો આનંદ વ્યક્ત કર્યો,
સામાન્ય કે આઈ એમ ગ્લેડ ટુ મીટ યુ, તમને મળીને મને આનંદ થયો. પછી આઈ એમ ફાઇન, થેન્ક યુ, આઈ એમ ફાઇન. કોઈ કંઈક કે આપણનું કામ કરે તો થેન્ક યુ. આ બધા શું છે? એક્સચેન્જિંગ ઓફ પ્રેઝન્ટરીઝ અથવા નાઇસિટીઝ. પછી આપણે કોઈને પૂછીએ તો હાઉ આર યુ, એ પણ છે પ્રેઝન્ટરીઝ અને નાઇસિટીઝ. હવે 14મું લખો. મેકિંગ સજેશન. એટલે સૂચન માટે. સૂચન માટે વપરાતું ફંક્શન એટલે મેકિંગ સજેશન. પછી 15મું showing reason. એટલે પરિણામ દર્શાવવું. પરિણામ દર્શાવતું ફંક્શન. એનું ઉદાહરણ શું થાય કે he met with an accident so he has to take rest. એને અકસ્માત થયો તેથી પરિણામ શું આવ્યું કે એને ઘરે આરામ કરવો પડે છે. એને શું કહેવાય? શોઈંગ રિઝલ્ટ, પરિણામ દર્શાવતું. પછી 16મું ડિસ્ક્રાઇબિંગ પ્રોસેસ. એટલે પ્રક્રિયા દર્શાવતું. પ્રક્રિયા દર્શાવતું એ શેમાં આવે કે ચા બનાવવી હોય કે લીંબુનું શરબત બનાવવું હોય તો આપણે પ્રક્રિયા કરીએ ને કે ટેક એ કપ ઓફ ટી, ધેન પોર, ટેક એ કપ ઓફ ટી એટલે કપ લો, ટેક એ કપ, ધેન પોર મિલ્ક ઇન ઇટ, એમાં દૂધ રેડો. એ શું થયું? પ્રોસેસ એટલે પ્રક્રિયા દર્શાવતું ફંક્શન. પછી ઇન્ક્વાયરી એઝ નેચર. 17મું છે ઇન્ક્વાયરી એઝ નેચર. એટલે સ્વભાવજન્ય પૂછપરછ. ઇન્ક્વાયરી એઝ નેચર એટલે સ્વભાવજન્ય પૂછપરછ. એ આપણને માણસોને બહુ ટેવ હોય છે ઇન્ક્વાયરી એઝ નેચર. કોઈ મળે એટલે આપણે એને કહીએ કે વેર ડુ યુ લીવ, તમે ક્યાં રહો છો? વેર વિલ યુ ગો, ક્યાં જઈ રહ્યા છો? આપણું મિત્ર હોય તો હાઉ મેની બ્રધર્સ હેવ યુ, વોટ ઇઝ યોર ફાધર. આજે આપણે પૂછપૂછ કરીએ છીએ, સ્વભાવજન્ય પૂછપરછ. બે વ્યક્તિ મળે ત્યારે આપણે અનેક સવાલો કરતા હોઈએ, એને શું કહેવાય? નેચર. આપણો ડિસ્ક્રાઇબિંગ નેચર, ઇન્ક્વાયરિંગ એઝ નેચર, સ્વભાવજન્ય પૂછપરછ. પછી 18મું ફંક્શન ઓફ નંબર્સ. 18મું છે ફંક્શન ઓફ નંબર્સ. એટલે સંખ્યા દર્શાવતું. ફંક્શન ઓફ નંબર્સ એટલે સંખ્યા દર્શાવતું ફંક્શન. એ આપણે બીજો પાઠ શીખ્યા ને ડેન્ટલ હેલ્થવાળો, તો એમાં આવે છે કે હાઉ ઓફન ડુ યુ બ્રશ યોર ટીથ. તમે દિવસમાં કેટલી વાર બ્રશ કરો છો? તો પેલી શું જવાબ આપે છે સોનિયા કે આઈ બ્રશ માય ટીથ ઓનલી વન્સ એ ડે. વન્સ એટલે એકવાર. પછી ડૉક્ટર શું સલાહ આપે છે કે યુ શુડ બ્રશ યોર ટીથ ટ્વાઇસ એ ડે, 2 વખત કરવું જોઈએ. એમ વન્સ, ટ્વાઇસ, થ્રાઇસ એટલે 3 વાર. એ નંબર કહેવાય. વન્સ એટલે એકવાર, ટ્વાઇસ 2 વાર,
રાઇમ્સ 3 વાર. આ શું થયું? નંબર દર્શાવતું ફંક્શન. પછી 19મું છે reporting ones. એ આગળ મેં લખાયું છે ઇવન્ટ્સ એટલે બનાવો દર્શાવતું, ઘટના દર્શાવતું, અને એમાં ઇનડાયરેક્ટ સ્પીચ એટલે હજુ તમારે ભણવાની વાર છે પણ એનું ફંક્શન આવશે. તેમાં શું આવશે? ટોલ્ડ, આસ્કડ. હી ટોલ્ડ મી ધેટ, તેણે મને કહ્યું હતું કે. ટોલ્ડ, આસ્કડ અને ઇન્ફોર્મ્ડ એટલે જાણ કરી. ઇન્ફોર્મ્ડ એટલે જાણ કરી. પછી 20મું ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ કન્ડિશન. એટલે શરત દર્શાવવી. શરત એન્ડ વડે દર્શાવી શકાય, ઓર વડે દર્શાવી શકાય, અને ઇફ અને અનલેસ એ સંયોજકો વડે શરત દર્શાવાય. એન્ડ, ઓર, ઇફ એટલે જો, અને અનલેસ એટલે જો નહીં. અનલેસ એટલે જો નહીં. શરત શું છે? કે કીપ ક્વાઇટ, શાંતિ રાખો, ઓર લીવ ધ ક્લાસરૂમ. શરત થઈ કે શાંતિ રાખો, નહીં તો વર્ગમાંથી જતા રહો. આ પછી એક રહી ગયું અધરવાઇઝ એટલે નહીં તો. ઓરનું સમાનાર્થી જ છે અધરવાઇઝ એટલે પણ નહીં તો. વર્ક હાર્ડ અધરવાઇઝ યુ વિલ ફેલ. મહેનત કરો નહીં તો તમે નપાસ થશો. એ બધા શું થયા? શરત દર્શાવતા સંયોજકો. પછી કમ્પેરિઝન એટલે તુલના. ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન એટલે તુલના દર્શાવતા. ડિસ્ક્રાઇબિંગ કમ્પેરિઝન એટલે તુલના દર્શાવતું. એ મેં તમને આપણે આ પાઠ ચલાવ્યો ચોથો એમાં જ આવતું હતું કે અબુનિયા ઇઝ ધ હેપીએસ્ટ, હેપીયર. 3 પ્રકારની તુલના છે: પોઝિટિવ, કમ્પેરેટિવ અને સુપરલેટિવ. એટલે તુલના દર્શાવતું ફંક્શન. એમાં એઝેસ એ બતાવે પોઝિટિવિટી. પછી મોર અથવા ધેન હોય નાટ્યમાં, આ પોઝિટિવ ડિગ્રી કહેવાય. મોર અથવા ધેન હોય તો કમ્પેરેટિવ ડિગ્રી. તુલના દર્શાવતા ફંક્શન એઝ મોર ધેન અને સુપરલેટિવ હોય તો બેસ્ટ. સુપરલેટિવ સૌથી ચડિયાતું કે સૌથી નિમ્ન કક્ષાનું એ બતાવવા સુપરલેટિવ ડિગ્રી વપરાય. કે હી ઇઝ ધ બેસ્ટ સ્ટુડન્ટ ઇન ધ ક્લાસ. બેસ્ટ એટલે સૌથી સારું, એનાથી સારું બીજું કોઈ નથી. કેટલા થયા આપણા ફંક્શન ઇન કમ્પેરિઝન? હવે એક પેજ બાકી છે એ લખી લો. આ સિવાય પણ હોઈ શકે, મેં કરાયા એના સિવાય એક્સપ્રેસિંગ કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ. એક્સપ્રેસિંગ
કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ. વિરોધાભાસ દર્શાવતા ફંક્શન. એમાં આવે ધો, અડધો. વિરોધાભાસ દર્શાવતા ધો, અડધો, ઇવન દો, ઇવન ઓડ. ધો, અડધો. આને બોલાય ધો. આ અડધો, પછી ઇવની. અને આ બધાનો અર્થ શું થાય? છતાં પણ. છતાં અથવા છતાં પણ. અને બટ. બટ એટલે પરંતુ પણ. આ બધા કેવા ફંક્શન્સ છે? વિરોધાભાસ દર્શાવતા ફંક્શન. હવે વિરોધ કોને કહેવાય? કે તેણી બીમાર છે કે બીમાર હતી તોય છતાં પણ તે સ્કૂલે ગઈ. વિરોધાભાસ થયો ને, કે બીમાર હોય તો ઘરે રહે, એના બદલે સ્કૂલે ગઈ. પછી વ્યક્તિ વૃદ્ધ છે છતાં એ 8 કલાક કામ કરે છે, તો એ શું થયું? વિરોધાભાસ. એની વાક્યની શરૂઆત ધોથી કરો, અડધોથી કરો, ઇવનથી કરો, બધાનો છતાં જ થાય. જેમ કે ધો she is ill, she has come to school. થયો વિરોધાભાસ કે તે બીમાર હોવા છતાં તે શાળાએ આવી છે, એટલે વિરોધાભાસ. અને મત તો પણ એમાંય વિરોધ આવે છે કે માય બ્રધર ઇઝ ક્લેવર બટ હી ઇઝ લેઝી. છે તો હોશિયાર પણ થોડો આળસુ છે. એવું બીજું ફંક્શન એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ્સ. એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ્સ એટલે વિકલ્પો. વિકલ્પો દર્શાવતું ફંક્શન. એક્સપ્રેસિંગ અલ્ટરનેટિવ્સ એટલે વિકલ્પો દર્શાવતું ફંક્શન. એમાં આવે ઓર. તમે ચા લેશો કે કોફી, તો શું ઇંગ્લિશ થાય? વિલ યુ ટેક ટી ઓર કોફી? પછી આઈધર ઓર એટલે બેમાંથી એક. આમ પૂછ્યું કે વોટ વિલ યુ ટેક ટી ઓર કોફી? તમે ચા લેશો કે કોફી? એના બદલે આઈધર ઓરથી બનાવવું હોય તો વોટ વિલ યુ ટેક? આઈધર ટી ઓર કોફી? તમે શું લેશો? ચા કે કોફી? એટલે આઈધર ઓર એટલે બેમાંથી એક, અને નાઈધર નોર એટલે બંનેમાંથી એક પણ નહીં. બંનેમાંથી એક પણ નહીં. બંનેમાંથી એક પણ નહીં નકારાત્મક વિકલ્પ બતાવે છે. એનું ઉદાહરણ કે મને અંગ્રેજી નથી ગમતું ને ગણિત નથી ગમતું, તો બે વિકલ્પ કયા થયા? એક અંગ્રેજી અને બીજો ગણિત. એટલે પહેલો વિકલ્પ હોય એની આગળ લાગે નાઈધર, પછીનો નોર. તો આઈ લાઈક નાઈધર એટલે બેમાંથી એક પણ નહીં. આઈ લાઈક નાઈધર ઇંગ્લિશ નોર મેથ્સ. બરાબર? આ થયું વિકલ્પો દર્શાવતું ફંક્શન. અને હવે એક છે છેલ્લું, બીજું ડિસ્ક્રાઇબિંગ રીઝન એટલે કારણ. મને એક એક વાક્યનું જ લખવાનું છે કે ડિસ્ક્રાઇબિંગ રીઝન. એટલે કારણ દર્શાવતું. Describing place.
સ્થળ દર્શાવતું લોકેશન એટલે સ્થળ, ડિસ્ક્રાઇબિંગ પ્લેસ અથવા લોકેશન. લોકેશન એટલે સ્થળ. ડિસ્ક્રાઇબિંગ ટાઈમ એટલે સમય દર્શાવતો. ડિસ્ક્રાઇબિંગ ટાઈમ એટલે સમય દર્શાવતું. આટલા છે. અને એ સિવાય બીજા પહેલાં આપણે જે છઠ્ઠો કેવો પાઠ છે એડોલેસન્ટ સ્પીક, તરુણોની સમસ્યા. તો એમાં પેલો કહે છે હરીશ નામનો છોકરો છે કે મને ગુટકા ખાવાની ટેવ છે. તો એને પેલા સલાહકારો જે આવ્યા હોય છે એ પૂછે છે કે કેટલા વખતથી તું ગુટકા ખાય છે? તો કેટલા વખતથી તો શું વપરાય? હાઉ ઓફન. એવા જે છે એ લખી રાખો છે બે ચાર છે. હાઉ ઓફન એટલે કેટલી વખત, કેટલી વાર. એટલે અર્થ એક જ છે કે હું દિવસમાં 4 થી 5 વાર ખાઉં છું, 2 વાર ખાઉં છું. પછી હાઉ ઓલ્ડ, આ તારી ટેવ કેટલી જૂની છે, કેટલા વખતથી છે. તો હાઉ ઓલ્ડ. પછી ઊંડું હોય તો હાઉ ડીપ, આવા બધા શબ્દો. પછી હાઉ લોંગ, એ લાંબાના અર્થમાં તો તમને આવડે, પણ તમે કેટલો વખત આબુ રહેશો તો હાઉ લોંગ વિલ યુ સ્ટે એટ આબુ, એટલે કેટલો સમય, કેટલો વખત. આ બધા વખતના જ છે. પછી હાઉ મેની ને હાઉ મચ એ બધું આપણે શીખી ગયા. હવે આ મેં તમને જે ફંક્શન્સ લખાયા એમાં તમને થોડો કંટાળો આવ્યો હશે, પણ હવે જે એક્સરસાઇઝ કરાવું એ કરી આજે આપણે, એમાં તમને મજા આવશે. એવું તમને પરીક્ષામાં પૂછાવાનું. એની સૂચના લખો. આ કાઢી નાખો. બધાને લખાઈ ગયું ને? હવે આપણે સૂચના લખો, જે ફંક્શન્સ શીખ્યા એની મદદથી કરવાનું. તમારા પરીક્ષામાં આવી સૂચના હશે. મેચ ધ એક્સપ્રેશન્સ, match the expressions with the proper functions. એક્સપ્રેશન્સ જે આપી હોય એને કયા ફંક્શનની મેચ કરવાની? મેચ ધ એક્સપ્રેશન્સ વિથ ધ પ્રોપર ફંક્શન્સ they convey. એ વિભાગમાં આપેલી એક્સપ્રેશન્સને સામે જે ફંક્શન્સ આપ્યા છે એનાથી જોડો, પણ સીધો એની સામે એ જ ના આવી જાય. ફંક્શન્સ તે કન્વે. કન્વે એટલે આપણે જે એક્સપ્રેશન્સ આપી છે એને રજૂ કરતું સામે કયું ફંક્શન છે એના વડે આપણે જોડવાનું. ભાગ પાડો એ અને બી. આ તમને પરીક્ષામાં આવું આવશે 3 માર્કનું. હવે આમાં લખો એક કરીને. See things, see things see things, see can speak English as well as I. બીજું લખો you may be
the office. You may leave the office after finishing this work. After finishing this work. અને ત્રીજું છે Joy always comes late. Joy always comes late to office. 3 માર્ક્સનું પૂછાય. Joy always comes late to office. હવે સામે એ બી લખ્યું હોય એ લખો. એ એક્સપ્રેસિંગ પરમિશન the frequency of actions અને C frequency of action અને C છે expressing compulsion. expressing એક્સપ્રેસિંગ કમ્પલ્સન. કમ્પલ્સન એ મેં તમને પહેલાં નહોતું લખાવ્યું, ફરજ. અહીંના દેખાડ્યા નીચે લખી ગયું એક્સપ્રેસિંગ કમ્પલ્સન. એક્સપ્રેસિંગ કમ્પલ્સન એટલે ફરજ દર્શાવતું. અને એક વધારે હોય એ પડ્યું ને ધી expressing ability. જો હવે આમાં તમને સમજણ પડશે ને આવડશે, બહુ સહેલું હોય છે. મેચ ધ એક્સપ્રેશન્સ વિથ ધ પ્રોપર ફંક્શન્સ તે કન્વે. આ બાજુ જે એક્સપ્રેશન્સ છે એને એમાં આપેલા જે ફંક્શન્સ છે એ યોગ્ય તે કન્વે, એટલે આ એમાં લખેલા વિધાન જોડે કયું મેચ થાય છે એ શોધીને આપણે લખવાનું છે. હવે જો પહેલું છે સી થિંક્સ સી કેન સ્પીક ઇંગ્લિશ એઝ વેલ એઝ આઈ. એટલે એમાં શું આવશે? મેં હમણાં જ તમને લખાયું તુલના. તુલના તો એ માને છે કે એ પણ મારા જેટલું જ સારું અંગ્રેજી બોલે છે. મેં તમને હમણાં જ લખાયું એઝ પોઝિટિવમાં આવે એટલે આ શું થયું? તુલના. તો અહીંયા તુલના લખેલું ક્યાંય આવે છે? એક્સપ્રેસિંગ કમ્પેરિઝન ના પરમિશન ફ્રીક્વન્સી ઓફ એક્શન એક્સપ્રેસિંગ પરમિશન એક્સપ્રેસિંગ આ કમ્પલ્સન. કંઈક મારી ભૂલ છે આમાં. સી થિંગ્સ, હા સોરી, આમાં એઝ વેલ એઝ આઈ છે એટલે એઝ વેલ એઝ છે પોઝિટિવ ડિગ્રી નથી, એમાં તો એઝ જ આવે. પણ એઝ વેલ એઝ એટલે ના જેવું જ એવો એક શબ્દ પ્રયોગ જ છે. એટલે તે માને છે કે તે અંગ્રેજી મારા જેવું જ બોલે છે. એટલે એ શું માને છે કે એની બી શક્તિ છે. કેન આવી ગયું ને, સોરી કેન. કેન એટલે શું આવે? શક્તિ. એટલે એક્સપ્રેસિંગ એબિલિટી. પહેલામાં જવાબમાં શું આવશે? ડી એક્સપ્રેસિંગ એબિલિટી. બીજું છે યુ મે લીવ ધ ઓફિસ આફ્ટર ફિનિશિંગ ધીસ વર્ક. તમે આ કામ પૂરું કર્યા પછી જ ઓફિસ છોડી શકશો. એટલે એમાં શું આવ્યું? કમ્પલ્સન. ફરજ આવી ને, કામ ના પતે ત્યાં સુધી તમે ઘરે જઈ શકશો નહીં. એટલે બીજામાં સી. પછી ત્રીજામાં જય ઓલવેઝ કમ્સ લેટ ટુ ઓફિસ. લેટ ટુ ઓફિસ. જય હંમેશા ઓફિસે મોડો આવે છે. તો એમાં પરવાનગી નથી,
ફ્રીક્વન્સી ઓફ એક્શન્સ. મેં તમને લખાયું ને ફ્રીક્વન્સી ઓફ એક્શન્સમાં શું આવે? ઓલવેઝ, નેવર, ઓફન, સમટાઈમ્સ. એટલે આ ઓલવેઝ એટલે એને શું કહેવાય? ફ્રીક્વન્સી ઓફ એક્શન્સ એટલે બી. પહેલાંમાં જોયું કે કેન છે, શક્તિ બતાવે છે એટલે એમાં એબિલિટી, બીજામાં ફરજ પાડી એ કમ્પલ્ઝન મેં તમને નહોતું લખાયું પણ આવ્યું નવું, લખી રાખજો ફરજ, અને ત્રીજામાં ફ્રીક્વન્સી ઓફ એક્શન. સમજાય? એક વધુ કયું આપણે આમાં પરમિશન, આમાં કંઈ પરવાનગી માગતો એક્સપ્રેશન આવી નથી. સમજાઈ ગયું? આવી રીતના તમને પૂછાશે. અને બીજી ખાલી જગ્યા આવશે કે જેમાં નીચે ABCD ઓપ્શન આપ્યા હોય એ આનાથી એ સહેલી પડશે. એમાંથી તમારે ખાલી ઓપ્શન શોધીને જ જવાબ લખવાનો રહેશે. આપણે બીજી પ્રેક્ટિસ આગળ કરીશું. આટલું અત્યારે બરાબર સમજાઈ ગયું બધાને?